ચાલો મિત્રો રથ ચક્રને સમજીએ. બરાબર ધ્યાનથી જોશો તો ઘરે જઈને વાંચવાની પણ જરૂર નહીં પડે, અહીંયા જ યાદ રહી જશે. એકદમ સમજવાની વસ્તુ છે, કઈ યાદ રાખવા જેવું નથી. સરસ આકૃતિ સાથે બતાવું છું. બરાબર, રથ ચક્ર એટલે શું? રથ ચક્ર એ બીજું કઈ નહીં પણ જે તમને ધબકારો અનુભવાય છે ને એ જ છે. રથ ચક્ર એટલે હૃદયનો ધબકાર. અને એ એક ધબકાર દરમિયાન જે જુદી જુદી અવસ્થા આવે છે, જે જુદા જુદા તબક્કાઓ આવે છે, એને જે સમજીએ એને જ કહેવાય રથ ચક્ર. હવે અહીંયા બે શબ્દો ધ્યાનમાં રાખજો. એક છે સિસ્ટોલ અને બીજું છે ડાયસ્ટોલ. સિસ્ટોલ અને ડાયસ્ટોલ. સિસ્ટોલ એટલે બીજું કંઈ નહીં પણ સંકોચન, હૃદયના ખાનાઓનું સંકોચન. અને ડાયસ્ટોલ એટલે શિથિલન. એટલે જો કર્ણકનું સંકોચન હશે તો આપણે એવું કહીશું કર્ણક સિસ્ટોલ. કર્ણકનું શિથિલન હશે તો એવું કહીશું કર્ણક ડાયસ્ટોલ. એવી રીતે શેપકમાં શેપક સિસ્ટોલ, શેપક ડાયસ્ટોલ. બરાબર, ચલો આ આકૃતિમાં તમને સરસ રીતે બધું સમજાઈ જશે. હવે આ જેટલો ભાગ છે ને એ કર્ણક સિસ્ટોલ છે અને આ બાકીનો બધો જ ભાગ કર્ણક ડાયસ્ટોલનો છે. એવી જ રીતે આટલો ભાગ છે એક શેપક સિસ્ટોલનો છે અને બાકીનો બધો જ ભાગ શેપક ડાયસ્ટોલનો છે. સૌથી પહેલા રદ ચક્રની શરૂઆત જોઈન્ટ ડાયસ્ટોલથી થાય. જોઈન્ટ ડાયસ્ટોલ એટલે શું? બધાનું ડાયસ્ટોલ એક સાથે. કોનું? તો બે કર્ણક અને બે કર્ણક, બે કર્ણક અને બે ક્ષેપક, બધાનું ડાયસ્ટોલ. વિશ્રામી અવસ્થા કહેવાય. બધા શિથિલન અવસ્થામાં હશે તો એમાં શું થશે? તો કર્ણકોમાંથી છે ને રુધિર ક્ષેપકોમાં આવતું હશે. આ બંને વાલ ખુલ્લા હશે. દ્વિદલ અને ત્રિદલ વાલ ખુલ્લા હશે અને અર્ધચંદ્રાકાર વાલ બંધ હશે. એટલે કર્ણકોમાંથી ક્ષેપકમાં આવશે પણ ક્ષેપકમાંથી હૃદયની બહાર નહીં જાય. હવે કર્ણકોમાંથી ક્ષેપકમાં તો આવે છે પણ કર્ણકમાં રુધિર ક્યાંથી આવે છે? તો ડાબા કર્ણકમાં ફુફ્ફુસ શિરામાંથી અને જમણા કર્ણકમાં મહાશિરામાંથી રુધિર આવે છે. યાદ રાખજો, ડાબા કર્ણકમાં ફુફ્ફુસ શિરામાંથી અને જમણા કર્ણકમાં મહાશિરામાંથી રુધિર આવે છે. આ થઈ ગયું આપણું જોઈન્ટ ડાયસ્ટોલ. બીજો તબક્કો જોઈએ, કર્ણક સિસ્ટોલ. હમણાં જ મેં તમને કીધું સિસ્ટોલ એટલે શું? સંકોચન. સંકોચન એટલે દબાય, કર્ણક દબાય, બંને કર્ણક દબાશે. આ રહ્યા, આ બંને કર્ણક દબાશે. એનાથી શું થશે? તો કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર તો આવતું હતું પણ એનું જે પ્રમાણ છે એ વધી જશે. કેટલું વધશે? 30% વધશે. બરાબર, 30% રુધિર વધશે ક્ષેપકમાં. અત્યારે અર્ધચંદ્રાકાર વાલ બંધ છે એટલે ક્ષેપકમાં બરાબર દબાણ સર્જાશે કારણ કે એમાંથી રુધિર બહાર નથી જઈ રહ્યું. અંદર તો આવી રહ્યું છે પણ બહાર નથી જઈ રહ્યું. હવે શું થશે? જે એસે નોડ છે, એસે નોડ એ ઉત્તેજિત થશે અને સક્રિય કલાવીજ સ્થિતિમાન સર્જશે. આ રહી આપણી એસે નોડ. એસે નોડ સક્રિય થઈને સક્રિય કલાવીજ સ્થિતિમાન સર્જે અને શું કરે? તો એવી નોડ પણ ઉત્તેજિત થશે. જો આ જે કર્ણક સિસ્ટોલ હતું ને એમાં કર્ણકોનું જે સંકોચન છે એ કોણ પ્રેરાવે છે? તો એ એસે નોડ. આ રહી, આ એસે નોડ છે ને સક્રિય કલાવીજ સ્થિતિમાન સર્જીને કર્ણકોનું સંકોચન કરાવે, સિસ્ટોલ કરાવે. એના લીધે 30% રુધિરમાં વધારો થાય. પછી શું થાય? હવે આ એવી નોડ છે એ પણ ઉત્તેજિત થાય અને એનાથી આપણને યાદ છે, આપણે રચનામાં જોયું છે, એવી બંડલ નીકળે, હિસનું જૂથ.
એક ક્ષેપકની દિવાલોમાં બધે જ પ્રસરેલું હોય. તો આ જે ઉત્તેજિત થઈ એ જે ઉર્મિવેગનું વહન અહીંયા સુધી કરાવે અને એનાથી આ ક્ષેપકો સંકોચન પામે. ક્ષેપકો એકદમ સંકોચાય. એના લીધે શું થાય? આ દ્વિદલ ને ત્રિદલ વાલ્વ છે બંધ થઈ જાય અને અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલી જાય. એટલે કર્ણકમાંથી ક્ષેપકમાં જે રુધિર આવતું હતું એ બંધ થઈ જશે, પણ ક્ષેપકમાંથી હૃદયની બહાર રુધિર જવાનું શરૂ થશે. એટલે કર્ણક ડાયસ્ટોલ અવસ્થામાં આવી જશે, કર્ણક રિલેક્સ થઈ જશે, એટલે આ વાલ્વ બંધ થઈ જશે. હવે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે એનાથી શું થાય? તો ડાબા ક્ષેપકમાંથી મહાધમનીમાં અને જમણા ક્ષેપકમાંથી ફુફુસ ધમનીમાં રુધિર જશે. આ જો આ જમણા ક્ષેપકમાંથી ફુફુસ ધમનીમાં અને આ ડાબા ક્ષેપકમાંથી આ મહાધમની છે એમાં રુધિર જશે. હવે શું થશે? તો ક્ષેપક સંકોચાય છે, બરાબર. આ ક્ષેપક સિસ્ટોલનો તબક્કો છે. આ જો એકદમ અહીંયાથી આ કેવા પાતળા બની ગયા ખાના, પહેલા એકદમ ફૂલેલા હતા અને આ દબાય છે એવું બતાવવા માટે. દબાય છે, બધું જ રુધિર આ બાજુ જાય છે. દ્વિદલ ને ત્રિદલ વાલ્વ તો બંધ છે, ક્ષેપકમાંથી રુધિર ધમનીમાં જાય છે, જમણા ક્ષેપકમાંથી ફુફુસ ધમનીમાં, ડાબા ક્ષેપકમાંથી મહાધમનીમાં. હવે ક્ષેપકમાં રુધિર ઘટી ગયું, એટલે રુધિર દબાણ પણ ઘટી ગયું. બીજી બાજુ કર્ણકમાં રુધિર દબાણ સાપેક્ષે વધી ગયું. તો હવે ક્ષેપકમાં રુધિર દબાણ ઘટે ને એટલે આ જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે ને એ બંધ થઈ જાય. આ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થઈ જશે એટલે રુધિર હૃદયમાં પાછું ના આવે. અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય એટલે રુધિરને પાછું ક્ષેપકમાં આવતું અટકાવે. આ શું છે? ક્ષેપક ડાયસ્ટોલ. હવે ક્ષેપક પાછું રિલેક્સ થઈ જશે અને કર્ણક તો રિલેક્સ હતું જ, એટલે હવે કઈ અવસ્થા આવશે? જોઈન્ટ ડાયસ્ટોલ. ફરીથી ખબર પડી? જોઈન્ટ ડાયસ્ટોલ. ક્ષેપક રિલેક્સ થઈ ગયું, કર્ણક પણ રિલેક્સ થઈ ગયું, એટલે હવે આ ક્ષેપકમાં રુધિર દબાણ ઓછું હતું કર્ણકની સાપેક્ષે, એટલે આ વાલ્વ ખુલી જાય અને રુધિર કર્ણકમાંથી પાછું ક્ષેપકમાં આવવાનું શરૂ થઈ જાય. જો અહીંયા આની દિવાલ કેવી પાતળી છે અને ફરીથી ફૂલી ગઈ, એટલે ફરીથી ક્ષેપકમાં રુધિર આવવાનું ચાલુ થઈ ગયું. ફરીથી ચક્ર ચાલા રાખે. ખબર પડી? જો ફરી એકવાર કહી દઉં. પહેલા શું છે? જોઈન્ટ ડાયસ્ટોલ. બધા જ ખાના વિશ્રામી અવસ્થામાં, એટલે કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર આવે. તો કર્ણકમાં રુધિર ક્યાંથી આવે? તો ડાબા કર્ણકમાં ફુફુસ શિરામાંથી અને જમણા કર્ણકમાં મહાશિરામાંથી રુધિર આવે. હવે શું થશે? તો એસે ગાંઠ સક્રિય કલાવિત સ્થિતિમાં સર્જશે. એના લીધે કર્ણકોનું સિસ્ટોલ એટલે કે સંકોચન થશે. કર્ણકો દબાશે અને જેટલા દબાશે એટલું ક્ષેપકમાં રુધિર વધારે આવશે. કેટલું? 30% વધારે. હવે એસે ગાંઠ એ એવી ગાંઠને પણ સક્રિય કરે અને એક આખા ક્ષેપકના દિવાલોમાં જોડાયેલી છે સ્નાયુ તંતુઓ દ્વારા, તો ક્ષેપકોનું સિસ્ટોલ થાય. એનાથી શું થાય? તો દ્વિદલ વાલ્વ બંધ થઈ જાય, પણ અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલી જાય અને રુધિર ક્યાં જવા લાગે? રુધિર ધમનીઓમાં જવા લાગે. જમણા ક્ષેપકમાંથી ફુફુસ ધમનીમાં અને ડાબા ક્ષેપકમાંથી મહાધમનીમાં. હવે આટલું બધું રુધિર જશે એટલે ક્ષેપકમાં દબાણ ઘટી જશે, એટલે આ બિચારું પીચકી ગયું અહીંયાથી. હવે એનાથી શું થશે? તો કર્ણકમાં સાપેક્ષે દબાણ વધારે છે એટલે આ વાલ્વ ફરીથી ખુલી જશે અને ફરીથી જોઈન્ટ ડાયસ્ટોલ આવશે. ખબર પડી રથચક્ર? સરસ. હવે 1 મિનિટમાં કેટલા રથચક્ર ચાલે છે એ જોઈએ. તો મિત્રો આપણે રથચક્રની વાત કરી. હવે રથચક્ર એટલે શું? રથચક્ર એટલે ધબકાર. આપણને ખબર છે કે હૃદય 1 મિનિટમાં 72 વાર ધબકે, એટલે કે 1 મિનિટમાં 72 રથચક્ર ચાલે. આના પરથી આપણે એક રથચક્રનો સમયગાળો કાઢી શકીએ? બિલકુલ. 72 ધબકાર અથવા તો 72 રથચક્ર માટેનો સમય 60 સેકન્ડ. તો એક રથચક્ર માટેનો સમય કેટલો? 60 × 1/72.
જે લગભગ 0.83 આવશે, એટલે આપણે એને 0.8 સેકન્ડ રાઉન્ડ ઓફ કરીએ. એટલે આ જેટલી પણ પ્રક્રિયાઓ મેં તમને બતાવી 4 તબક્કામાં એ 0.8 સેકન્ડમાં જ પૂરી થઈ જાય છે. બીજી એક વાત કે એક રથ ચક્ર દરમિયાન બંને ક્ષેપકો ભેગા મળીને જે રુધિર બહાર મોકલે છે એની માત્રા કેટલી છે? 70 ml. એક રથ ચક્ર દરમિયાન એટલે કે 0.8 સેકન્ડ દરમિયાન બંને ક્ષેપકો મળીને રુધિર હૃદયની બહાર મોકલે એની માત્રા 70 ml છે. તો આના પરથી શું તમે એ શોધી શકો કે 1 મિનિટની અંદર કેટલું રુધિર હૃદયમાંથી બહાર આવતું હશે? બિલકુલ 70 ગુણ્યા 72, કારણ કે 1 મિનિટમાં કેટલા ધબકાર છે? 72. 70 ગુણ્યા 72 5040 આવશે, જેને રાઉન્ડ ઓફ કરીએ આપણે 5000 ml એટલે કે 5 લીટર. 5 લીટર એટલે શું ખબર છે? મનુષ્યના શરીરમાં લગભગ 5 લીટર જેટલું જ રુધિર હોય છે. એટલે 1 મિનિટમાં તમારા શરીરમાં જેટલું પણ રુધિર છે ને એ બધું હૃદયમાંથી ફરીને પાછું શરીરમાં આવી પણ જાય છે. કેટલો પાવરફુલ પંપ કહેવાય, ખબર પડી? હવે આ જે ક્ષમતા છે એ મનુષ્ય પ્રમાણે અલગ હોઈ શકે. સ્ટ્રોક વોલ્યુમ તથા રદ દરને બદલવાની ક્ષમતા આપણે ધરાઈએ એટલે રદ કાર્યક્ષમતા પણ બદલાય. ઉદાહરણ તરીકે સામાન્ય માણસ કરતા રમતવીરની રદ ક્ષમતા કાર્યક્ષમતા ઘણી વધારે હોય છે. બરાબર? સ્ટ્રોક વોલ્યુમ શું છે? સ્પંદન કદ. સ્ટ્રોક વોલ્યુમ એટલે એ છે 70 ml. એટલે એક ધબકાર દરમિયાન જેટલું રુધિર બહાર આવે એને સ્ટ્રોક વોલ્યુમ કહેવાય. ખબર પડી? એ તમે એક્સરસાઇઝ કરીને બદલી શકો છો. એક્સરસાઇઝ, સારું ડાયટ, સારી લાઈફસ્ટાઈલ, એના મદદથી તમે તમારું સ્ટ્રોક વોલ્યુમ અથવા તો તમારું હૃદયનો દર, હૃદયની કાર્યક્ષમતા બદલી શકો છો. તમારામાંથી કેટલા લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે? મને કોમેન્ટમાં જણાવો. હવે અવાજની વાત કરીએ તો દરેક રથચક્ર એટલે કે ધબકાર દરમિયાન 2 મહત્વપૂર્ણ અવાજ ઉત્પન્ન થાય છે, જેને સ્ટેથોસ્કોપ દ્વારા સહેલાઈથી સાંભળી શકાય. પહેલો અવાજ લબ, લબ, LUB, લબ. એ એકચ્યુઅલમાં શું છે? તો એ જે ત્રિદલ અને દ્વિદલ વાલ બંધ થાય છે ને એનો અવાજ છે. શું છે? ત્રિદલ અને દ્વિદલ વાલ બંધ થાય છે એનો. અને જે બીજો અવાજ છે ડબ, DUB, ડબ, એ અર્ધચંદ્રાકાર વાલ બંધ થાય એનો અવાજ છે. અને આ શેમાં ઉપયોગી છે? ડાક્ટરી નિદાનના ચિહ્નો. જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ, તમને કોઈ તકલીફ હોય તો એ તમારા છાતી ઉપર સ્ટેથોસ્કોપ મૂકીને જે અવાજ સાંભળે છે એ ખરેખર શેના અવાજ છે? તો આ દ્વિદલ અને ત્રિદલ વાલ બંધ થવાનો અને અર્ધચંદ્રાકાર વાલ બંધ થવાનો. એના ઉપરથી એ નિદાન કરી શકે. બરાબર?